શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ગુરુજી પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને કહી રહ્યા હતા કે આજે હું તમને એક વાર્તા કહું છું, એક કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. એ સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય તેમ તમે બોધ ગ્રહણ કરો. જેમ જેમ તમે આ વાર્તાઓ સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર કરતું જશે. આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને મારે તમારા પિતાજીને સોંપવાના છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળશું, કર્મ જ મહાન છે. વ્યક્તિ પોતાના કર્મથી જ મહાન બની શકે. કર્મથી જ માણસ દુઃખી અને સુખી થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું, કર્મ જ મહાન છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કાપિલ્ય નામે એક નગર હતું. આ નગરમાં શક્તિબળ નામે એક રાજા રહેતો હતો. એને એકનો એક પુત્ર વિજયધ્વજ નામે હતો. કોઈ કાળે એના પેટમાં દુખાવા માંડ્યું. ખાવાનું પણ એ બહુ ખાય, પણ એના હાથ પગ ધીમે ધીમે પાતળા થતા ગયા. વૈદ્યોને બતાવવા છતાં રાજકુમારનું કયું દર્દ છે એ સમજાતું નહોતું. એ દિવસે દિવસે રાજકુમાર તો પથારીવશ રહેવા લાગ્યો. એના હાલવા ચાલવાની શક્તિ પણ રહી નહીં. આવી સ્થિતિમાં રાજકુમાર તો એક દિવસ કંટાળીને પોતાના મહેલમાંથી નીકળી ગયો. ધીમે ધીમે ચાલતો એક જૂના થઈ ગયેલા મંદિરને ઓટલે બેસી સૂઈ રહ્યો. ત્યાં બીજા અનેક ભિખારીઓ રહેતા હતા. જે મંદિરને ઓટલે રાજકુમાર સૂઈ રહ્યો હતો એ નગરનું નામ હતું વિજયનગર. વિજયનગરનો રાજા હિનબળ નામે હતો. તેને 2 પુત્રીઓ હતી. એક દિવસ હિનબળ રાજાએ પોતાની બંને પુત્રીઓને પોતાની પાસે બોલાવી પૂછ્યું, તમે બંને મારી દીકરીઓ છો. તમે તમારા વિશે શું માનો છો? તમને કોનો આધાર છે? મોટી પુત્રી બોલી, પિતાજી, આપ અમારા જન્મદાતા છો. આપનો જ અમને આધાર છે. આપથી જ અમે ઉજ્જવળ છીએ. રાજા એની વાતથી ખૂબ ખુશ થયો. બીજી પુત્રીને પણ પૂછતા તેણે મોટી બહેનની વાતમાં સાર ન લાગ્યો. એ બોલી, પિતાજી, સૌના કર્મથી મહાન છે. પિતા તો માત્ર સાધન માત્ર છે. આથી નાની પુત્રી ઉપર રાજા નારાજ થયો. તેને તરત જ એક સેવકને બોલાવ્યો અને કહ્યું, આ છોકરીને એવા કોઈ નિર્ધન સાથે હાલને હાલ પરણાવી દો. હું જોઉં છું કે એના કર્મ બળે કેવી રીતે એનું ભવિષ્ય ઘડે છે. સેવક ફરતો ફરતો પેલા મંદિરે આવ્યો. તેણે પેલા ગાગર જેવા પેટવાળા રાજકુમારને રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ નાની પુત્રીની સાથે તેને પરણાવી દીધી. નાના રાજકુમારી પણ કોઈ જાતના રોષ વિના પોતાના પતિ સાથે ચાલી નીકળી. બંને જણા ત્યાંથી બીજા એક નગરમાં ગયા. રાજકુમારી ખૂબ જ પ્રેમ ભાવથી પતિની સેવા કરે છે. પતિની સેવા એ જ મોટો ધર્મ એમ એ માને છે. તેઓ એક નાનકડા ઝૂંપડી જેવા ઘરમાં રહે છે. એક દિવસ રાત્રિનો સમય હતો. રાજકુમાર પતિની સેવા કરી થોડે દૂર પથારી કરી કાગા નીંદર કરતી હતી. ત્યાં એક એણે આશ્ચર્ય જોયું. પોતાના ઊંઘતા પતિના ખુલ્લા મોંમાંથી એક સાપે ડોકું બહાર કાઢ્યું અને ચોખ્ખી હવાનો આનંદ લૂંટવા લાગ્યો. ત્યાં ઝૂંપડીના એક ખૂણામાંથી બીજો એક સાપ આવ્યો ને પેલા રાજકુમારના મોઢામાંથી ડોકો કાઢેલ સાપ પ્રત્યે બોલ્યો, અરે, તું કેટલો નિર્દયી છે. આ પરોપકારી કુમારે તને બચાવવા એક વખત આશરો આપ્યો અને તું એના પેટને તારું ઘર બનાવી અંદર બેસી ગયો છો. તારા જેવો નિર્દયી મેં કાંઈ જોયો નથી. કોઈ વાસી અને ગરમ ગરમ કાંજી જો કોઈ આ રાજકુમારને પાઈ દે તો તારી ખરી વેલ થાય. તારા ફોદે ફોદા નીકળી જાય ને રાજકુમારને પણ રાહત થાય. આથી પેટમાં રહેલો છાપ બોલ્યો, તું પણ કાંઈ કોઈનું ભલું કરનારો નથી. ખાસા એવા ધન ઉપર માલિક થઈને બેઠો છું. હજી તને માથાનું મળ્યું નથી એટલે આમ ધન પર બેસી રહ્યો છે. પણ જો કોઈ ઉકળતું તેલ તારા દરમાં નાખે તો પણ તારો ફેસલો થઈ જાય. રાજકુમારીએ બંને સાપની વાત સાંભળી. બીજે દિવસે રાજકુમારીએ આ પ્રમાણે ઉપાય કર્યો. આથી રાજકુમારના પેટમાં રહેલો છાપ મરી ટુકડે ટુકડે થઈ બહાર ઉલટી વાટી નીકળી ગયો અને દરમાં ગરમ ગરમ તેલ નાખતા એ સાપ પણ મોતને પામ્યો.
કુંવરીએ પછી જમીનમાંનું બધું અંદરનું અઢળક ધન કાઢી લીધું. રાજકુમાર પણ હવે સુંદર અને પોતાના અસલી રૂપમાં આવી ગયો. આમ કર્મ બળે કુંવરી સુખ પામી અને પોતાના પિતાના નગરમાં પાછી આવી. એટલે રાજકુમારો, તમે સાંભળ્યું ને કે માણસ કર્મથી માણસ સુખી દુઃખી થાય છે અને પોતાના રહસ્યો ખોલવાથી પેલા બંને સાપ જેવી દશાને પામશે. હવે હું તમને એક મજાની બીજી વાર્તા કહું છું, તે તમે સાંભળો. મદ્ર નામે એક દેશ, આ દેશ તો રાજકુમારોનો દેશ કહેવાતો. એ જાદુગરોનો દેશ હતો. એમાં એક રાજકુમાર રહેતો હતો, એક જાદુગર રહેતો હતો. આમે મદ્ર દેશને લોકો જાદુનગરી કહેતા. અહીંના જાદુગરો ખૂબ જ પ્રખ્યાત ગણાતા. એમની જાદુગરીથી લોકો દંગ થઈ જતા. અહીંના જાદુગરો બીજા અનેક નગરોમાં ફરતા રહેતા. જ્યાં જાય ત્યાં પોતાની જાદુગરીથી કમાલ બતાવતા. લોકો પણ જાદુગરની કરામતો જોઈ આનંદ વિભોર થઈ જતા. આવો એક જાદુગર એક દિવસ પોતાની કલાનો કસબ બતાવવા માટે કોઈ એક નગર તરફ જતો હતો. રસ્તે મોટું જંગલ આવતું હતું. આવું આ જંગલ પસાર કરવા એક ભાડુતી ગાડું ભાડેથી પોતાની સાથે લીધું. આ જાદુગર પોતાના કર્મ જ મહાન છે અને કર્મબળથી પોતે મહાન છે એમ માનતો. ઘોડા સાથે એ ધીમે ધીમે જંગલ તરફ આગળ વધવા લાગ્યો. ગાડું પણ આગળ વધવા લાગ્યું, પણ ગાડાવાળો એકદમ અટકી ગયો. હજુ તો જંગલની શરૂઆત જ થતી હતી, પણ ગાડાવાળો તો કહે, હું આ જંગલમાં આગળ નહીં આવું. આ તો બહુ ભારે ભયાનક જંગલ છે. જંગલમાં મારા બળદ ઉપર કોઈ જંગલી જાનવર હુમલો કરે તો હું તો મારા ગાડા અને બળદ બંને ગુમાવું. જાદુગર કહે, તમે ગભરાવ નહીં, હું સાથે છું ને. તને કે તારા બળદને હું આંચ પણ નહીં આવવા દઉં, તું નકામો ગભરાવ છે. પણ ગાડાવાળો તો બી ગયો હતો. તે તો ના મક્કર જ રહ્યો. આખરે જાદુગરે એકલાએ જંગલ પસાર કરવાનું નક્કી કર્યું. જાદુગર હતો પૂરો બહાદુર. એને કોઈનો ડર લાગે નહીં અને પોતાની શક્તિમાં વિશ્વાસ. એ તો ધીમે ધીમે જંગલમાંથી પસાર થતો હતો. બપોરનો સમય થયો હતો. જાદુગર પોતાનો ઠેલો ખભે ઊંચકી પસાર થતો હતો. ધીમે ધીમે એ આગળ વધતો હતો. હજુ તો જંગલમાં માંડ અડધે જ પહોંચ્યા હશે, ત્યાં કોઈક જનાવરનો દોડવાનો અવાજ સંભળાયો. સૂકા પાંદડા પર કોઈ દોડતું હોય એમ લાગ્યું. હજી એ કંઈ વિચારે ત્યાં તો ધાય ધાય બંદૂક ફૂટવાનો અવાજ આવ્યો. જાદુગરને થયું કે જંગલમાં કોઈ શિકારી આવ્યો લાગે છે. એણે ચારે તરફ નજર કરી, પણ એની નજરે કોઈ પડ્યું નહીં. હશે કોઈ શિકારી, મારે શું? એ તો નફકરો થઈને આગળ વધવા લાગ્યો. પણ આ શું? તે હજી તો 2-4 ડગલા માંડ ચાલ્યો હશે, ત્યાં 2 ઘોડેસવારો એની સામે ફૂટી નીકળ્યા. ઘોડા હતા બંનેના જોરાવર. બંને સવારોમાં એક યુવાન હતો અને બીજો હતો તેનાથી થોડીક નાની ઉંમરનો. યુવાનનો પહેરવાશ હતો કોઈ રાજકુમાર જેવો, જ્યારે બીજો સૈનિક જેવો. આથી જાદુગરને થયું કે આ કોઈ રાજકુમાર અને આ એનો અંગરક્ષક લાગે છે. જાદુગરનું અનુમાન સાચું પડ્યું. એ હજુ કંઈ આગળ વિચારે ત્યાં તો પેલો યુવાન એકદમ તેની સામે આવી અકળાથી બોલ્યો, અરે એ બકાલ, તે મારું સસલું ક્યાં છુપાવ્યું છે? મેં હજી હમણાં એનો શિકાર કરી પીછો કર્યો હતો. મારો શિકાર છટકી આવ્યો છે, આ બાજુ દોડી આવ્યો હતો. જાદુગરે નમ્રતાથી કહ્યું, શિકાર આપનો શિકાર સસલું? ના ભાઈ ના, મેં કાંઈ જોયું નથી અને મને કાંઈ ખબર નથી. તું જુઠ્ઠું બોલે છે. સસલું તો આ બાજુ દોડ્યું હતું. સાથેનો સૈનિક પણ રાજકુમારની વાતમાં સાથ પુરાવતો બોલ્યો, હા મહારાજ કુમાર, આપ સાચું કહું છું. આણે જ આપનો શિકાર કંઈક છુપાવ્યો લાગે છે. હવે આથી તો રાજકુમારનો મિજાજ ઓર વધ્યો. એ બોલ્યો, સૈનિક, તું આ માણસને પકડ. આપણે એને રાજાજી પાસે લઈ જઈશું અને આપણે ત્યાં સજા કરાવીશું. રાજકુમારની વાતને ધમકી સાંભળી જાદુગર બોલ્યો, હજૂર, તમે વિશ્વાસ કરો, હું કાંઈ જાણતો નથી. મેં આપનો શિકાર નથી છુપાવ્યો. હું એ બાબતે કાંઈ જાણતો નથી. પણ રાજકુમાર તો આથી વધુ જોરમાં આવ્યો. એ સૈનિકને કહ્યું, તું આગળ વધને પકડી લે. એને પકડી લેતો તું. સાચા ખોટાનો ન્યાય ભલે પછી રાજાજી કરે, પણ અત્યારે તું એને પકડી લે. આથી જાદુગર થોડો હટ્યો. એણે વિચાર્યું, હવે નરમાશથી કામ નહીં ચાલે, કાંઈ ચમત્કાર આમને બતાવવો જ પડશે. એણે પોતાની બાજુમાં એક છોડ જોયો. છોડ ઉપર એક ફૂલ હતું. જાદુગરે ઝડપ કરીને ફૂલ તોડી લીધું. ફૂલ હાથમાં લઈ એ મનમાં
કાંઈ બબડ્યો. પછી ફૂલ રાજકુમાર તરફ ઉછાળી દીધું. રાજકુમારને તો એની ખબર પણ પડી નહીં. ફૂલ તો જઈ પડ્યું રાજકુમારના ખભા પર. પણ આ શું? ફૂલ જેવું રાજકુમારના ખભા પર પડ્યું એ તો બની ગયું સરસ મજાનું સસલું. સસલું તો રાજકુમારના ખભા પરથી ઉછરીને જમીન પર પડ્યું. જાદુગરે પોતાના જાદુની કમાલ કરી, પણ રાજકુમાર કે પેલા સૈનિકની સમજમાં કાંઈ આવ્યું નહીં. પણ જેવું સસલું કૂદીને ખભા પરથી નીચે પડ્યું કે રાજકુમાર ચમક્યો. ગભરાટમાં ને હાથમાંથી ઘોડાની લગામ છૂટી ગઈ. રાજકુમાર તો બિચારો પડ્યો ઘોડા પરથી નીચે. અરે રે રાજકુમાર, આ શું? જુઓ જુઓ, પેલું સસલું, આપનું સસલું ભાગી જાય. પકડો પકડો, જલ્દી પકડો. રાજકુમાર એકદમ હસતા હસતા બોલ્યો. સસલાને જોઈ રાજકુમાર અને સૈનિક તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. બીજી તરફ રાજકુમારને જોઈ જાદુગર હસતો હતો. સૈનિક અને રાજકુમારના મોં જોવા જેવા થઈ ગયા, એકબીજાની સામે જોતા હતા. બંને આ કેમ બન્યું એમ વિચારતો હતો ત્યાં જાદુગરે પોતાના માથાનો વાળ તોડ્યો અને મનમાં કંઈક ગણગણ્યું. એ વાળ રાજકુમારના કપડા પર ફેંક્યો. વાળ તો હવામાં ઉડતો જઈ પડ્યો રાજકુમારના કપડા પર. પણ આ શું? જેવો વાળ કપડા પર પડ્યો કે થઈ ગયો મોટો સાપ. જાદુગર પાછો બોલી ઉઠ્યો. જુઓ જુઓ, બાપ રે રાજકુમાર, આપના ગળામાં તો લટકે છે સાપ. રાજકુમાર ચમક્યો. સૈનિકે એકદમ બૂમ પાડી. હજૂર, આપના ગળામાં લટકતો સાપ. રાજકુમાર તો ભયથી કપવા લાગ્યો. એની તો કંઈ સમજમાં આવતું ન હતું. એ તો ભયથી ઘોડા પરથી એકદમ દૂર ગયો. બીજી પળે પેલો સાપ તો થઈ ગયો ગાયબ. પણ હવે રાજકુમારની બીકનો પાર ન હતો. એ તો પેલા સૈનિક સાથે ભાગી નીકળ્યો. પોતાનો ઘોડાઈ લેવા ન રોકાયો. જાદુગર થોડી વાર રાહ જોતો ઊભો રહ્યો, પણ ન દેખાયો રાજકુમાર કે ન દેખાયો એનો સૈનિક. હવે જાદુગરે રાજકુમારના ઘોડા પર સવારી કરી ધીમે ધીમે જંગલમાંથી નગર તરફ ચાલી નીકળ્યો. નગરમાં જઈ તેણે પોતાના જાદુના ખેલ કર્યા. ઘોડો હવે જાદુગર પાસે હતો. જાદુગરને ક્યાં ખબર હતી કે રાજકુમાર કયા ગામનો છે? એણે વિચાર્યું કે જો કોઈ ઘોડો શોધતો આવશે તો પોતે ઘોડો એને પાછો આપી દેશે. બીજી તરફ રાજકુમાર પોતાના મહેલે પહોંચી ગયો. રાજાજીને કહ્યું, મહારાજ, હું જંગલમાં શિકાર કરી ઠાકથી આરામ કરતો હતો. ત્યાં મને એક ઝોકું આવી ગયું. થોડી વાર થઈ મારી આંખો ખુલી. જોઉં છું તે મારો ઘોડો ત્યાં હતો નહીં. મારો ઘોડો કોઈ ઉપાડી ગયું છે. રાજાજીએ રાજકુમારની વાત સાંભળી સૈનિકોને હુકમ કર્યું, જાઓ, રાજકુમારનો ઘોડો હમણાં ને હમણાં જ શોધી લાવો. હુકમ મળતા જ સૈનિકો ઘોડાની શોધમાં નીકળી પડ્યા. એક વહેલી સવાર હતી. પેલો જાદુગર પોતાના ઘરના આંગણામાં રાજકુમારના ઘોડાને ચારો ચારતો હતો, ચારો ખવડાવતો હતો. ત્યાં રાજાના સૈનિકો ઘોડાને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે ઘોડાને જોયો, ઓળખ્યો. જાદુગર હજી કંઈ સમજે વિચારે તે પહેલાં ચારે સૈનિકે જાદુગરને પકડી લીધો. ઘોડો પણ કબજે કર્યો. જાદુગર તો આભો બની ગયો. એ બોલ્યો, મારો શું અપરાધ છે? અપરાધ? એક સૈનિક હસ્યો. તે મદ્ર દેશના રાજાના રાજકુમારનો ઘોડો ચોર્યો છે. ઘોડો ચોર્યો છે? મેં ચોરી કરી? મેં ઘોડાની ચોરી નથી કરી હો. એ બધું રાજાજી નક્કી કરશે. આમ કહી સૈનિકો ઘોડા સાથે જાદુગરને પકડીને લઈ ચાલ્યા. એસો આવી પહોંચ્યા રાજાજીના દરબારમાં. જાદુગરે દરબાર જોયો. દરબારમાં રાજાજીની બાજુમાં રાજકુમારને બેઠેલો જોયો. એની સાથે પેલો સૈનિક પણ હતો. હવે તેને બધી વાત સમજમાં આવી ગઈ. એ કંઈ બોલવા જતો હતો ત્યાં રાજાજી બોલ્યા, અલ્યા, તે અમારા રાજકુમારનો ઘોડો કેમ ચોર્યો? રાજકુમારે કંઈ બોલ્યા નહીં. જાદુગર ધીમેથી બોલ્યો, રાજાજી, મેં ઘોડો ચોર્યો નથી. તો પછી આ ઘોડો તારી પાસે આવ્યો ક્યાંથી? રાજાજીએ જાદુગરને પૂછ્યું. જવાબમાં જાદુગરે ધીમેથી એક નજર રાજકુમાર તરફ કરી અને પછી સૈનિક તરફ નાખી. ધીમેથી હવે તેણે રાજાજી સમક્ષ બોલવાનું શરૂ કર્યું. તેણે જંગલમાં બનેલી બધી હકીકત રાજાજીને વિગતવાર કહી સંભળાવી. આ સાંભળી રાજાજી તો વિચારતા થઈ પડ્યા. રાજકુમાર અને પેલો સૈનિક તો નીચું મોં કરી જમીન ખોતરવા લાગ્યા. રાજાજી હવે બોલ્યા, શું રાજકુમાર, આ વાત સાચી છે?
હવે રાજકુમારનું મોઢું પડી ગયું, એ નીચું જોઈ ગયો. રાજાજી આથી બોલ્યા, કુમાર, તમે આવા કાયર ક્યાંથી પાક્યા? અમને તમારા માટે આવી આશા ન હતી. તમે રાજકુમાર થઈને જૂઠું બોલ્યા. તમારું કર્મ તમે ભૂલી ગયા. કર્મ કયું મહાન છે? પશુ પક્ષીની સેવા કરવી, તેનો શિકાર કરવો નહીં. અમારું માથું તમે શરમથી ઝૂકી જાય એવું કામ કર્યું છે. અમે તમને અને તમારા સૈનિકને 1 વર્ષ માટે અમારા રાજ્યમાંથી દેશ નિકાલ થવાની સજા આપીએ છીએ. એ પછી રાજાજી જાદુગરની સામે ફર્યા અને કહ્યું, હે ભલા જાદુગર, અમે તમારા પર ખુશ છીએ. આજથી અમે તમને અમારા દરબારમાં રાખીએ છીએ. તમે અમારા દરબારીઓનું અને અમારું સૌનું મનોરંજન કરજો. જેવી રાજાજીની આજ્ઞા. પણ મહારાજ, મારી એક અરજ છે. આપ મારી અરજ સ્વીકારશો તો મને આનંદ થશે. કુમાર તો નાદાન છે, હજુ તેમણે દુનિયા જોઈ નથી. એમને અને એના સૈનિકને આપ માફ કરી દો. એમની ભૂલ સુધારવાનો એક આપ મોકો આપો. જાદુગર, આપ નેક માણસ છો, એમ રાજાજીએ કહ્યું. અમે આપની વાત ટાળતા નથી. તમારી ઈચ્છાનો સ્વીકાર કરી અમે રાજકુમારને માફ કરીએ છીએ. રાજકુમાર પણ રાજી થયા. રાજાજીની જાહેરાતથી રાજકુમાર, જાદુગર અને પેલા સૈનિકના મુખ પર આનંદની લહેર ઉઠી પડી. જાદુગર પોતાના કર્મથી કેવી રીતે મહાન બન્યો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.